આજે હું મારી બાઇક ઉપર રાશનનો થોડો સામાન લઈને નીકળી ગયો ઈડરના રેવાસ ગામમાં, જ્યાં સાંકડી ગલીમાંથી પસાર થતાં હું પહોંચ્યો દિનેશભાઈના ઘરે, જેઓ થોડા સમય પહેલાં લકવાગ્રસ્ત થયા. રિક્ષા ઉપર જીવન નિર્વાહ કરતો એમનો પરિવાર રિક્ષા થંભી જતાં એમની જિંદગી પણ થોભી ગઈ. તેઓના ધર્મપત્ની વર્ષાબેન, તેઓ પણ જન્મથી જ વિકલાંગ છે અને વળી પરિવારમાં તો માત્ર ને માત્ર 3 જગદંબાઓ જ છે. આ પરિવાર માટે આપણે અગાઉ પણ નાની સરખી મદદ કરેલ હતી. ઘરના મોભી તો તેમના સંકટોની વાત કરતા હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. ફરીથી આ પરિવારની મદદની જરૂર પડતા આપણા કામમાં સહભાગી થયું સેવા પરમો ધર્મ અમદાવાદ નિકોલથી અનિલભાઈ પટેલ અને એમની ટીમ. દવા અને દુઆ બંનેમાં સરખી જ શક્તિ હોય છે. દવા તો કદાચ આપણે બજારમાંથી પૈસેથી ખરીદી શકીએ, પરંતુ દુઆ જો ખરીદવી હોય તો કોકની આંતરડી તો ઠારવી જ પડે મારા વાલા.